શહેરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। અનરાધાર વરસાદે વધારી છે મુશ્કેલી। ભારે વરસાદથી આખું શહેર પાણી થઈ ગયું છે। સરથાણાથી નાના વરાછા સુધીના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થતી જોવા મળી રહી છે। તો ભારે વરસાદથી સુરત પાણી થયું છે। જુલાઈમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આકાશી દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકશો કે કેટલું પાણી ભરાઈ ગયું છે। એના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે। આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નાના વરાછાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સરથાણાથી નાના વરાછાનો જે રસ્તો છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। નાના વરાછા વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સુરતમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી વેસુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેવી સ્થિતિ છે। મહાવીર યુનિવર્સિટી નજીક રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે। વાહન ચાલકો વાહનોને ધક્કો મારતા પણ દેખાયા હતા। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના વેસુ વિસ્તારના છે, જ્યાં મહાવીર જે યુનિવર્સિટી છે તેની પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને આ પાણી વાહનોમાં ભરાઈ જતા વાહનો બંધ પડી રહ્યા છે। લોકોને વાહનોને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી રહી છે। લોકો એકબીજાના સહારે આગળ વધી રહ્યા છે અને સાથે વાહનો બંધ પડી જતા તેને ધક્કો મારવો પડી રહ્યો છે। પારાવાર મુશ્કેલી આ લોકો વેઠી રહ્યા છે અને અહીં દર વર્ષે આવા જ દ્રશ્યો જોવા મળે છે, પરંતુ પાલિકા એમાંથી કોઈ સબક નથી લેતી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થતી અને લોકોને દર વર્ષે આવી જ મુશ્કેલીઓ ભોગવવી પડે છે। તો સુરતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ।